બનાસકાંઠાના પાલનપુરમાં નગરપાલિકાની કામગીરીની પોલ ખુલતી એક હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાલનપુરના ઝમઝમ સોસાયટી નજીક અચાનક જ મોટો ભૂવો પડ્યો હતો અને નગરપાલિકા દ્વારા અગાઉ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન માટે જે જગ્યા ખોદવામાં આવી હતી તે જ નબળી કામગીરીના કારણે ખુલેલા ભૂવામાં પાલિકાનું પોતાનું જ વાહન ખાબક્યું હતું। અગાઉ કરેલી ખોદકામની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના કારણે આ ભૂવો પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પાલિકાની આ બેદરકારીના કારણે ક્યારેક સામાન્ય નાગરિક તો ક્યારેક ખુદ પાલિકાના વાહનો જ તેના ભોગ બની રહ્યા છે। આ ઘટનાએ સ્થાનિક તંત્રના વિકાસના દાવાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને લોકોના ભારે રોષ જોવા મળી રહ્યો છે।